તાજેતરમાં પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઇન લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા અને એના કારણે ભાજપે જોરદાર વિરોધ કર્યો। कल कांग्रेस की एक नेत्री संसद में फिलिस्तीन का बैग लेकर घूम रही थी और हम यूपी के नौजवानों को इजराइल भेज रहे हैं वहां पर। આ બેગ પર તરબૂચનું ચિત્ર પણ જોવા મળે છે, જે પેલેસ્ટાઇન સંસ્કૃતિમાં એકતાનું પ્રતીક ગણાય છે। પેલેસ્ટાઇનના લોકો સાથે હુંફાળા સંબંધ બતાવવા માટે પણ તરબૂચના પ્રતીકનો ઉપયોગ થાય છે। આ બેગ સાથે પ્રિયંકા ગાંધીની તસવીરો સામે આવતા જ ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણની બેગ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। હવે રાજકીય પક્ષો વચ્ચે તો આ પ્રકારના વિવાદ અને ટીકા ટિપ્પણી કોઈ નવી નથી, એ તો ચાલતી જ રહેશે। પરંતુ ભારતના લોકો પણ આપસમાં ઘણી બધી ટીકા ટિપ્પણી અને વિવાદ કરતા હોય છે। પરંતુ દેશના નાગરિક તરીકે ભાજપ અને કોંગ્રેસને બાજુમાં મૂકીને આપણે એ જાણવું જરૂરી છે કે ભારત કોનું સમર્થન કરે છે અને આ માટે કેટલાક મુદ્દા તપાસવા જરૂરી છે। હવે વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજીસ વાંચીને તો સામાન્ય લોકોને એવું જ લાગે છે કે ભારત ઇઝરાયલનું સમર્થક છે અને પેલેસ્ટાઇનનું વિરોધી। ઘણા લોકો એવું પણ માને છે કે ભાજપ ઇઝરાયલનું સમર્થન કરે છે અને કોંગ્રેસ પેલેસ્ટાઇનનું। શું ખરેખર એવું છે? તો જવાબ છે ના। હવે આ વાતને થોડી વિગતવાર સમજીએ તો મિત્રો, તાજેતરમાં જ 3 ડિસેમ્બરે યુએન જનરલ એસેમ્બલીમાં સેનેગલે એક પ્રસ્તાવ મૂક્યો અને મુદ્દો હતો પેલેસ્ટાઇનના પ્રશ્નોનું શાંતિપૂર્ણ સમાધાનનો। આ પ્રસ્તાવને 193 સભ્યોની મહાસભાએ 157ની ભારે બહુમતીથી સ્વીકારી લીધો। એટલે કે 157 દેશોએ પેલેસ્ટાઇનના પ્રશ્નોના શાંતિપૂર્ણ સમાધાનની તરફેણમાં મતદાન કર્યું, જેમાં ભારત પણ એક છે। અને દેખીતી રીતે જ આ બધાએ ઇઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું કહેવાય। ઇઝરાયલની તરફેણમાં 8 મત પડ્યા હતા, જેમાંથી એક ઇઝરાયલનો પોતાનો પણ હતો। એ સિવાય આર્જેન્ટિના, હંગેરી, માઇક્રોનેશિયા, નોરુ, પલાવ અને પાપુઆ ન્યૂ ગિની જેવા દેશોએ પણ ઇઝરાયલનું સમર્થન કર્યું। જોકે એક મજબૂત દેશે પણ ઇઝરાયલનું સમર્થન કર્યું અને એ દેશ એટલે અમેરિકા। હવે એક બીજી મહત્વની વાત કરીએ। 29 નવેમ્બરે દુનિયાએ ઇન્ટરનેશનલ ડે ઓફ સોલિડારિટી વિથ પેલેસ્ટાઇનિયન પીપલની ઉજવણી કરી। આ દિવસે દુનિયાના અનેક દેશોએ પેલેસ્ટાઇનના લોકોને યાદ કર્યા અને એમને સાંત્વના પાઠવી। એ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પેલેસ્ટાઇનના લોકોને યાદ કરીને એક પત્ર લખ્યો, જેમાં એમણે સ્વતંત્ર પેલેસ્ટાઇનનું પણ સમર્થન કર્યું। એટલું જ નહીં, અમેરિકાથી વિરુદ્ધ જઈને તેમણે ઇઝરાયલને હમાસ સામેના યુદ્ધનો અંત લાવવાની અપીલ પણ કરી। સ્વાભાવિક રીતે દિલ્હીમાં પેલેસ્ટાઇન દૂતાવાસના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ શુભેચ્છા સંદેશથી ખુશખુશાલ થઈ ગયા। આ પહેલા સપ્ટેમ્બર 2024માં યુએનની બેઠકમાં ભાગ લેવા અમેરિકા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી। આ બેઠકમાં એમણે ગાઝાની સ્થિતિ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી। એટલું જ નહીં, એમણે ઇઝરાયલ પેલેસ્ટાઇનના વિવાદનો અંત લાવવા માટે 2 નેશન થિયરીનું પણ સમર્થન કર્યું। તો દોસ્તો, હવે તમને કહેવાની જરૂર ખરી કે આ તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે દેશમાં સત્તા પક્ષે કોણ છે? ટૂંકમાં ભારત સરકાર પેલેસ્ટાઇનનું સમર્થન કરે છે અને રસપ્રદ વાત એ છે કે ભારતની નીતિ તો આઝાદી કાળથી પેલેસ્ટાઇન તરફી રહી છે। આઝાદી પછી 1950માં ભારતે ઇઝરાયલનું અલગ દેશ તરીકે સમર્થન કર્યું અને છતાં બંને દેશના સંબંધ સારા કહેવાય એવા તો નહોતા જ। 1970ના દશકામાં ભારતે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન અને તેના નેતા યાસર અરાફતનું સમર્થન કર્યું। એ સાથે જ ભારત સ્વતંત્ર પેલેસ્ટાઇનનું સમર્થન કરનારો દુનિયાનો પહેલો બિન આરબ દેશ બન્યો। એ વખતે આ એકમાત્ર ઓર્ગેનાઇઝેશન હતું જે પેલેસ્ટાઇનના લોકો માટે લડતું હતું। 1975માં તો દિલ્હીમાં પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનની ઓફિસ પણ શરૂ થઈ અને માર્ચ 1980માં ભારતે પેલેસ્ટાઇન સાથે સંપૂર્ણ રાજકીય સંબંધ જાહેર કરી દીધા। 18 નવેમ્બર 1988ના રોજ ભારતે પેલેસ્ટાઇન ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સનું સત્તાવાર સમર્થન કર્યું, એટલે કે પેલેસ્ટાઇનના લોકો માટે એક અલગ દેશનો સ્વીકાર કર્યો। તો મિત્રો, આ તમામ મુદ્દાઓ ઉપરથી આપણને સમજી શકાય છે કે પેલેસ્ટાઇનનું સમર્થન કરવાનો ભારતનો ઇતિહાસ જૂનો છે, જેમાં કોઈ પણ પક્ષ બાકાત નથી। તો હવે સોશિયલ મીડિયાના ફેક કે પછી મિસગાઇડેડ વિડીયોઝ જોઈને મિત્રો સાથે લડતા ઝઘડતા નહીં અને કોઈ એક જ તરફ દલીલ કરતા પહેલા આ તમામ મુદ્દાઓ યાદ રાખજો। મિત્રો, આશા રાખીએ છીએ કે આ વિડીયો ઉપરથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી હશે। આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો।